સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં ફરી એકવાર મોસમે મિજાજ બદલ્યો છે. પ્રથમ વરસાદમાં જ મેઘરાજાએ સટાસટી બોલાવતા શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. રસ્તાઓ પર પાણી ભરાતા વાહનના અડધા ટાયર ડૂબવા લાગ્યા હતા, તો બીજી તરફ રસ્તાઓ બેટમાં ફેરવાતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું. મહત્વનું છે કે નગરપાલિકાના વોર્ડ નંબર 2 વિસ્તારમાં વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતા રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે, તો કેટલીક સોસાયટીઓમાંથી રહીશોને બહાર નીકળવામાં મુશ્કેલી પડી. જે રીતે ચોમાસાની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી ત્યારે વિધિવત ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને સુરતનો ઉધના મેઇન રોડ કે જે નવસારીને જોડતો રોડ છે, આ રોડ પર કહી શકાય એટલી હદે પાણી ભરાયા છે કે છેલ્લા 2 કલાકથી વાહન વ્યવહાર જામ થઈ ગયો છે. ટ્રાફિક જામના દ્રશ્યો જોઈ શકાય છે કે અહીંથી 500 મીટર ગયા બાદ ઘૂંટણ સુધીના પાણી છે, એટલે કે તમામ ગાડીઓને અહીંથી નીકળવું મુશ્કેલ પડી રહ્યું છે. ચોક્કસપણે મહાનગરપાલિકા દ્વારા ચોમાસાને લઈને પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી હતી, પંકજ, પણ કામગીરી સદંતર નિષ્ફળ નીવડી હોય તેવું સ્પષ્ટપણે દેખાય છે. તમામ જગ્યા ઉપર જે પાણીના આઉટલેટ છે તે સાફ કરવામાં આવ્યા હતા. ચોક્કસપણે પાણીના આઉટલેટમાં તો પાણી જઈ રહ્યું છે, પણ એટલી હદે વરસાદ વરસી ગયો કે અત્યારે ઠેર ઠેર પાણી ભરાયા છે. પાણી ભરાવાને લઈને ઉધના મેઇન રોડ છે કે જે અહીંયાથી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર અને નવસારીથી હાઈવેને જોડતો આ રોડ છે, પણ આખો રોડ છેલ્લા 2 કલાકથી જામ છે. કહી શકાય કે 500 મીટર બાદ જે પ્રકારે રોડ ઉપર 2 થી 3 ફૂટ જેટલું પાણી છે, જેને લઈને વાહન વ્યવહારોને સૌથી વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પંકજ, ચોમાસાની પહેલો જ વરસાદ છે અને જે રીતે વરસાદ 2.5 ઇંચ જેટલો વરસી ગયો છે તેને લઈને સુરતના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે અને સુરત પાણી થઈ ગયું છે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. સુરતનો ઉધના મેઇન રોડ છે, સુરતનો વેસુ વિસ્તાર છે, સુરતનો પાંડેસરા, સચિન, લિંબાયત અને ખાસ કરીને સુરતનો વેડ રોડ, કતારગામ, વરાછા, આ તમામ વિસ્તારો કે જે નીચાણવાળા ભાગ છે કે ત્યાં આગળ પાણી ભરાય છે. હું એક દ્રશ્ય બતાવવા માંગીશ કે જે આઉટલેટ છે, મહાનગરપાલિકાએ કયા પ્રકારની કામગીરી કરી છે એ તો ખબર નહીં, પણ પાણી વધી જતાં લોકોએ આઉટલેટના ઢાંકણા ઉંચકી પથ્થર મૂકીને પાણીનો નિકાલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અને હું એક દ્રશ્ય બતાવવા માંગીશ કે અહીંથી કહી શકાય 5 થી 7 કિલોમીટર રોડ છે, તમામ રોડ આ જ પ્રકારે વાહનોથી જામ છે, કારણ કે એક બાજુ મેટ્રોનું કામ ચાલી રહ્યું છે, બીજી બાજુ જે પ્રકારે પાણી ભરાયા છે જેને લઈને લોકો સૌથી વધારે મુશ્કેલીઓનો પંકજ સામનો કરી રહ્યો છે. સુરતના જેટલા નીચાણવાળા વિસ્તારો છે જે તમામ જગ્યા પર હાલ પાણી ભરાવાના મેસેજ મળ્યા છે. ખાસ કરીને પાણી ભરાવા સાથે સાથે જે પ્રકારે જાણકારી મળતા મહાનગરપાલિકાની ટીમ પાણીનો નિકાલ કરવા પણ મોટી સંખ્યામાં સુરતના રસ્તા પર ઉતરી છે. પ્રી મોન્સૂનની કામગીરી સુરત નહીં પણ આખા ગુજરાતના દરેક નગરપાલિકા તમામ લોકો કરતા હોય છે. ચોમાસા પહેલાં સુરત મહાનગરપાલિકાએ તો બહુ મોટા દાવા કર્યા હતા કે આ વર્ષે પાણી નહીં ભરાય, ખાડી પૂર નહીં આવે, પણ પહેલા જ વરસાદે તંત્રની પોલ ખોલી કાઢી છે. પ્રી મોન્સૂનના નામે માત્ર સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓએ કૌભાંડ કર્યા હોય તેવું લાગે છે. આ તો ચોમાસાની શરૂઆત થઈ, પણ થોડા દિવસ પહેલાં કમોસમી વરસાદને લઈને પણ પાણી ભરાયા હતા. એટલે કે માત્ર 1 કલાક પડેલા વરસાદને જો પાણી ભરાઈ જતા હોય તો આ છેલ્લા કેટલાક કલાકથી સુરતમાં વરસાદ સતત વરસી રહ્યો છે. એટલે કે પ્રી મોન્સૂનની કોઈ કામગીરી કરવામાં જ નથી આવી, માત્ર આ કામગીરી કાગળ ઉપર જ કરવામાં આવે છે, જેને લઈને લોકો હેરાન થઈ રહ્યા છે. સુરત મહાનગરપાલિકાએ તો ખાડીપુર ના આવે એના દાવા કર્યા છે, પણ સુરત ગ્રામ્યમાં પડેલા વરસાદ બાદ તેનું પાણી જ્યારે સુરતના મધ્યમાંથી પસાર થતી ખાડીઓમાં આવે છે ત્યારે છેલ્લા 4 વર્ષથી ખાડીપુર આવે છે. આ વર્ષે જોવાનું રહ્યું કે ખાડીપુર આવે છે કે કેમ, પણ અત્યારે તો પહેલા જ વરસાદે મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી છતી કરી દીધી છે. આ વરસાદે હું એકવાર દ્રશ્ય બતાવવા માંગીશ કે આ સુરતનો સૌથી ટ્રાફિકવાળો રોડ કહેવાય. અહીંયાથી પાંડેસરા, સચિન, GIDC આવી લોકો પોતાના કામ ધંધે અહીંથી નવસારી જવાવાળા રોડ છે. આ સ્થિતિ જોઈ શકાય છે કે કયા પ્રકારે પાણી ભરાયું છે અને લોકોને હાલાકી પડી રહી છે. અમે છેલ્લા 1 કલાકથી તો આ ટ્રાફિકમાં ફસાયા હતા, પાણી સુધી અમે પહોંચવું છે પણ પહોંચી શકાય તેવી સ્થિતિ નથી. એટલે અહીંયાથી જ ખબર પડે છે કે લોકોને કેટલી હાલાકી ભોગવવી પડી રહી છે. આ જે વિસ્તાર છે આ વિસ્તારથી આગળ મુખ્ય માર્ગો પર સ્કૂલ આવી છે, ત્યાં પહોંચે તો જ ખ્યાલ આવે કે પાણી સ્કૂલોમાં ભરાયા છે કે કેમ. અત્યારે તો મેઇન રોડ પર પાણી છે અને પાણીને લઈને વાહન વ્યવહાર, જનજીવન પર અસર પડી છે. કેટલાક નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાયા છે ત્યારે હજુ સુધી જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કોઈપણ શાળાઓમાં રજા જાહેર કરવામાં નથી આવી, પણ જે વિસ્તારોમાં પાણી ભરાયા હોય અને નજીકમાં જો શાળા હોય તો એ શાળાએ સ્વૈચ્છિક રજા આપી હોય એવી વાતો સામે આવી રહી છે, પણ હજુ સુધી આ બાબતે સત્તાવાર કોઈ પણ વિગત અમારી પાસે હજુ પહોંચી નથી. ચોમાસાનો પહેલો વરસાદ છે અને વરસાદ જે રીતે ધમાકેદાર એન્ટ્રી કરી છે તેને લઈને સતત ઝાડ પડવાના કોલ અથવા તો પાણી ભરવાના કોલ આવી રહ્યા છે, જેને લઈને ફાયર વિભાગ સતત દોડી રહ્યું છે. કારણ કે
પ્રી મોન્સૂનની કામગીરીમાં ઝાડોનું ટ્રીમિંગ કરવાની કામગીરી હતી, પણ તંત્ર ટ્રીમિંગની કામગીરી પણ કરી શકી નથી. એટલે કે જે રીતે વરસાદ પડ્યો છે, ક્યાંક નીચે પાણી ભરાયું હોય, ક્યાં વરસાદનું જોર વધારવાને લઈને ઝાડ પડવાના 8 થી 9 જેટલા કોલ ફાયર વિભાગને મળ્યા છે. સતત ફાયર વિભાગ આ કોલોમાં કામગીરી કરી રહી છે. ક્યાંક પાણી ભરાયા હોય ને કોઈ ફસાયો હોય તેને લઈને બી ફાયર વિભાગ સજ્જ સ્થિતિમાં જોવા મળી રહ્યું છે. સામાન્ય વરસાદ આવે ત્યારે લિંબાયત અને ડિંડોલીને જોડતો, ઉધનાથી લિંબાયતને જોડતા જે અંડરપાસ છે તે પાણીથી ભરાઈ જતા હોય છે. બાજુમાં ડ્રેનેજ લાઈનો હોય છે, પણ આ ડ્રેનેજ લાઈનો બ્લોક થઈ જાય છે. થોડીક જ વારમાં મહાનગરપાલિકાની ટીમ આવી ડ્રેનેજ લાઈન ખોલશે અને પાણીનો નિકાલ કરશે, પણ કાયમી નિકાલ થાય તેવી કોઈ વ્યવસ્થા તંત્ર દ્વારા વર્ષોથી કરવામાં નથી આવી. ત્યારે કહી શકાય કે આ વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાવાની ફરિયાદો સતત આવી રહી છે.